શ્રીકૃષ્ણાય તમોહરાય હરયે શ્રીનીલકંઠાય તે શ્રીનારાયણ નામધેય ધૃતયે ધર્માત્મજાયાત્મને સદ્ધર્માવન સંભવાય હરિયુક્ત કૃષ્ણાભિધાયાનિશમ શરણામાવલિ સંયુતાય સહજાનંદાય વંદામહે. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. બોલો સ્વામિનારાયણ ભગવાનની, રાધારમણ દેવની, કૃષ્ણ કનૈયાલા, રામચંદ્ર ભગવાન, વિઘ્ન વિનાયક દે, કષ્ટભંજન દે, સિદ્ધેશ્વર મહાદેવની જય. ભગવાન સ્વામિનારાયણ શિવરામ વિપ્રને એમ કે છે, હે વિપ્રવર્ય, જે બ્રહ્મચારી વિદ્યાર્થી સ્વાધ્યાય કરે છે, વેદનો અભ્યાસ કરે છે, તેની ઉપર દેવો, પિતૃઓ, સગા સંબંધીઓ અને અન્ય સર્વ પ્રસન્ન થાય છે, રાજી થાય છે. કે ભણે છે સારું, મહેનત બહુ કરે, ટકા સારા લેવા. જેમ હમણાં કાના બાર ભાઈ ને આમ સીએ હોય એવા લાગે ને, છોકરા જેવા લાગે, તો બધા રાજી થાય ને. તો જે વિદ્યાભ્યાસ કરે છે એની ઉપર બધા જ પ્રસન્ન થાય છે. ધન ધાન્યથી ભરપૂર પૃથ્વીનું દાન કરે અને જે ફળ મળે, તૃપ્ત કૃષ્ચાંદ્રાયણાદિક વ્રત કરે અને જે ફળ મળે એ ફળ વિદ્યાભ્યાસ કરનારાને મળે છે. વેદાદિક ભણે તો વિશેષ સારું. તેમ છતાં આ જગતની દ્રષ્ટિએ જે વિદ્યાભ્યાસ કરે છે એ અતિશય જરૂરી છે. સ્વામિનારાયણ ભગવાને પણ સંતોને વિદ્યાભ્યાસ કરવાની આજ્ઞા ખાસ કરી છે કે તમે ભણજો. તે મહારાજે આજ્ઞા કરી ત્યારે સંતો સંસ્કૃત ના ભણે, ઈકો અણચી કીરા કરે, તે મૂર્તિમાં ધ્યાન ન રહે. તે બેગ સાધુ કે મહારાજ અમારે કાંઈ ભણવું નથી. એવા કેમ કે આ ભણવામાં છે ને તમારી મૂર્તિ ભૂલી જવાય છે, અને ઓલી ઈકો અણચી એ થયા કરે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમે ઈકો અણચી કરશો તો અમે એમ માનશું કે તમે સ્વામિનારાયણ 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 કરો છો, અમે એમ માનશું. અને તમે અમારી મૂર્તિનું ધ્યાન કરો છો એમ માનશું. તમે ભણો સંતો, ભણો. ભણ્યા છો તો તમારા જીવનમાં કાયમ આવશે, સંપ્રદાયને કાયમ આવશે, સત્સંગને કાયમ આવશે. આ જગતમાં પણ જે ભણે છે એ વિદ્યાર્થી ઉપર સરકારશ્રી, કુટુંબ, સમાજ બધા જ મીઠી લાગણી જોતા હોય, એને અનેક પ્રકારે મદદરૂપ થતા હોય છે. ભગવાન કહે છે, હે વિપ્રવર્ય, તો આવી રીતે બ્રાહ્મણ બ્રહ્મચારીએ અભ્યાસ કરો. અને અભ્યાસ કરે ત્યારે અને બ્રાહ્મણ હોય ત્યારે તેમણે હંમેશા ષઠ કર્મ કરવા જોઈએ. 6 કર્મો ક્યાં? તો કે સ્નાન કરવું જોઈએ. બધા, એ તો માણસ માત્ર કરતા હોય. આ જમાનામાં તો બધા કરતા હોય. પહેલા વળી 40, 50, 60 વર્ષ પહેલા પૂછવું પડે, નાવ? નાઈ.
કઈ હાથાડી દે નાઈ સવારમાં તડકો હોય તઈ એ જમાનો હતો. હવે એવું નથી. ગામડું કે શહેર બધા જ સવારમાં સ્નાન કરતા હોય છે. સ્નાન કરે ત્યારે ભગવત સ્મરણ કરવું, ભજન કરવું. હે ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, સરસ્વતી આદિ નદીઓ, દેવતાઓ, મંદિરો, સાધુ સંતો, ભગવત ભક્તોને સ્નાન કરતી વખતે યાદ કરવા અને સ્નાન કરવું. હા, ગ્રહસ્થ તો હાબુથી નાય, ઠીક છે, ભલે નાય, પણ એવું લખ્યું પ્રાતઃ સંક્ષેપતઃ સ્નાનમ, સવારમાં સ્નાન જલ્દી કરવું, ઝાજી વાર લાગે એમ નહીં. કેમ તો કે એક તો માનો કે સમયસર કરતા 5 મિનિટ ક્યારેક મોડું ઉઠાણું, સવારમાં નાવામાં, હાબુ દેવામાં, દાઢી કરવામાં, એમાં અડધો પોણો કલાક થઈ જાય. પછી ટાઈમ સામું જોવે તો લગભગ ટાઈમ કટોકટ રહે. પછી કટ ક્યાં આવે? ટાઈમ કટોકટ હોય પછી કટ ક્યાં આવે? પૂજામાં આવે. એટલે શક્ય હોય તો સવારમાં બહુ જાજો સ્નાનમાં સમય નહીં બગાડવાનો. બપોર સાંજે એમ કીધું સંક્ષેપ્ત સ્નાન કરવું. ગાયત્રી મંત્રના જપ કરવા, હમણાં સ્વામીએ કીધું. હોમ કરવા, યજ્ઞ. સ્વાધ્યાય કરવો. સ્વાધ્યાય એટલે ગીતાજી, ભાગવત, રામાયણ, વચનામૃત, નંદ સંતોની વાતો, જે કાંઈ આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન, સ્તોત્રના પાઠ, એને સ્વાધ્યાય કહેવાય. અને આપણે આ ભારત દેશમાં પાંડુરંગ શાસ્ત્રી દાદાએ સ્વાધ્યાયની પ્રવૃત્તિ કરી અને સ્વાધ્યાય પરિવાર, સ્વાધ્યાય થાય છે, પણ સ્વાધ્યાય શબ્દ તો આપણા શાસ્ત્રોમાં છે જ. એ રીતે કે આપણે જે કરીએ છીએ સ્વાધ્યાય છે. શું કામે વાંચીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સ્વાધ્યાયમાં એ જ કરવાનું હોય. ભગવાનને સંભાળીને ભગવત ભક્તિ આદિ, પિતૃઓનું તર્પણ અને દેવતાઓનું પૂજન કરવું. આ 6 કર્મ બ્રાહ્મણ હોય તેણે હંમેશા કરવું જોઈએ. પ્રાતઃ સ્નાનમ વિના નિત્યમ દ્વિજો ભવતી સૂતકી. સવારમાં સ્નાન જે કરતા નથી તે એ સૂતકી કહેવાય છે. સૂતક સ્નાન કરે પછી શુદ્ધ થતા હોય છે. હવે સ્નાન ક્યાં કરવું? તો કે નદી હોય, કૂવો હોય, તળાવ હોય, ઘરે જ્યાં અનુકૂળતા હોય ત્યાં સ્નાન કરવું. શરીર સાજું હોય, સારું હોય તો શક્ય હોય તો નળના ઠંડા પાણીથી, જે પાણી હોય એનાથી સ્નાન કરે તો શારીરિક તંદુરસ્તી પણ સારી રહેતી હોય. પણ બીમાર હોય, માંદા હોય, એલર્જી હોય, ઘણું બધું હોય તો ગરમ પાણીથી સ્નાન કરે તો ચાલે. પણ આટલા દિવસે ગરમ પાણીથી સ્નાન ન કરે તો સારું. કયા દિવસો? તો કે સંક્રાંતિના દિવસો, મકર સંક્રાંતિ, અને દર મહિનામાં એક સંક્રાંતિ આવે ત્યારે. ગ્રહણ પૂરું થાય પછી ગરમ પાણીથી સ્નાન ન કરાય. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ, જે નળનું ઠંડુ પાણી હોય, જે હોય એનાથી. અમાસના દિવસે નહીં. એકાદશી આદિક વ્રત હોય તે દિવસે ગરમ પાણીથી સ્નાન ન કરાય. છતાંય બીમાર હોય એને માટે અપવાદ નિયમ કીધો. એમ માંદા હોય, આખા શરીરથી સ્નાન ન કરી શકે તો એને કટી સ્નાન કરવું. કટી સ્નાન એટલે કેડેથી હેઠું નહીં લેવાનું. પણ વધારે બીમાર હોય તો એને પંચ પોતું આશે તે જે કરતા હોય, જે ઊભા નથી શકતા હોય, શરીર ફરી ન શકતું હોય તો એમ કરવાનું. અથવા 6 પ્રકારના બીજા સ્નાનો કયા છે? કયા? તો કે બ્રાહ્મ સ્નાન. બ્રાહ્મ સ્નાન એટલે શું? પાણી ડોલમાં ભર્યું હોય કે જેમાં ભર્યું હોય, દર્ભની સળી લઈ, ભગવાનનું નામ લઈ, દર્ભની સળી જળમાં બોલી પોતાના શરીર ઉપર આમ છાંટે એટલે સ્નાન થઈ ગયું કહેવાય. પણ આ જે બીમાર છે એને માટે છે. અથવા આગ્નેય સ્નાન એટલે નખથી શિખા સુધી ભસ્મ લગાડવી, એ આગ્નેય સ્નાન કહેવાય. ભસ્મના ગુણ ઘણા બધા હોય. ઠંડી ઓછી લાગે એવું હોતી કહેતા હોય તો ભસ્મ, આગ્નેય સ્નાન. વાયવ્ય સ્નાન એટલે ગાયોના ધણ સવાર સાંજ છૂટતા હોય, હાલતા હોય, ચાલતા હોય, એ ગાયોના ખરિયુંથી ઉડેલી ધૂળ એ પડખે ઉભા હોય ને આપણી માથે પડતી હોય, ઉડતી હોય, એ એક પ્રકારનું સ્નાન કહેવાય છે. દિવ્ય સ્નાન એટલે તડકો હોય અને વરસાદ પડતો હોય,
ઘણી વાર બને તડકો હોય ને છતાં છાંટા આવતા હોય, એ છાંટા તડકામાં પડતા હોય નાવું, એને દિવ્ય સ્નાન કહેવાય છે. માનસ સ્નાન એટલે હું એમ કે સ્નાન કરું છું, નાવું છું ભગવાન સંભાળે, એ માનસ સ્નાન કહેવાય. વારુણ સ્નાન, નદી તળાવનું સ્નાન. આ માંદા ન હોય તો જળથી સ્નાન કરવું જરૂરી, પણ બીમાર હોય તો આ માનસ સ્નાન આદિ કરી શકાય. સંધ્યા કરે ત્યારે સવારના છેલ્લા પોરની છેલ્લી 2 ઘડી એ સંધ્યાનો સમય શ્રેષ્ઠ કહ્યો. કહેતા આકાશમાં તારા હોય, સૂર્ય હજી ઉદય ન થયો હોય અને તારા હોય અને સંધ્યા કરવી એ શ્રેષ્ઠ સંધ્યાનો સમય સવારનો ગણાય. તારા ન દેખાતા હોય, સૂર્ય ઉગ્યો ન હોય અને સંધ્યા કરવી એ મધ્યમ ફળદાયક. સૂર્યનારાયણ ઉગી ગયા હોય અને સંધ્યા કરવી એ 3જા નંબરમાં ગણાય સવારની. સાંજ હોય તો સાંજે સૂર્ય હોય અને સંધ્યા કરે શ્રેષ્ઠ. સૂર્ય આથમી ગયો હોય, તારા દેખાતા ન હોય અને સંધ્યા કરે મધ્યમ. તારા દેખાઈ જાય પછી સંધ્યા કરે એ કનિષ્ઠ 3જા નંબર. સવારમાં શક્ય હોય તો આપણે પણ સૂર્યોદય પહેલા સમયસર, હરિભક્તો તો 5 વાગે ઉઠતા હોય, 5:30 4 સૂર્યોદય પહેલા શક્ય હોય તો ઉઠી જતા હોય, ભગવાનનું પૂજન કરતા હોય. વહેલા ઉઠે ખેડૂતો હોય, એ લોકમાં એમ કહેવાય કે સ્વામિનારાયણ વાળાના બળદ બહુ સારા હોય હો. હા, હે વઢિયારા બળદો હોય, શિંગડા ઘીએથી ચોપડ્યા હોય, હાંડા જેવડી કોટ્યું હોય, ઘૂઘરમાળ બાંધ્યા હોય, એના પૂંછડા જમીનને અડું થઈ જતા હોય, એના ગળાની ધાબળી આમ થાતી ગોઠણે ભટકાતી હોય, ગાડા હાલ્યા જતા હોય, હાથીડા હાલતા હોય, એવા સ્વામિનારાયણના બળદ બહુ સારા હો. કારણ કે હરિભગત છે ને, હાંજે આવી સીમમાંથી બળદને છોડી તરત પાણી પાઈ નીર નાખી દે. મિંદ્રેજી આવે, આરતી આદિકના દર્શન કરી, રોટલા પાણી વાળું પાણી કરી, વળી મિંદ્રેજીને આવી નીર નાખી દે. વળી હુતા પેલા નીર નાખે, 2-3 નીર તો હુતા પેલા નાખે. અરે તે પાણી પેશાબ કરવા ઉઠે તો આંટો મારી આવે. કેમ? તો કે મહારાજની આજ્ઞા. પોતાનાથી હંચવાય તો ગાય ભેંસ પશુ રાખવા, સંભાવના થાય તો નહીતર નહીં. એ આસક્તિથી નથી કરતા, આપણે એમ માનવાનું. જગતના જેવો બળદ હાંચવતા હોય તો મારા બળદ હારા, પશુની ઉપર દયા. પણ આપણે ભગવાનની આજ્ઞા છે એમ માનીને બળદને હાંચવી છે, એટલે એ ભક્તિ થઈ ગઈ. લ્યો, ભક્તિ મને કે આમાં કઈ બીજા લેખા લખવાના. હા, આ ભગવાન બેગળા રહી ગયા એટલે ભક્તિ. મહારાજની આજ્ઞા, ભાઈ ગાય ભેંસ બળદને બરાબર હાંચવા, અમારે ભગવાનની આજ્ઞા. એના બળદ હારા હોય. વહેલા સવારે ભળકડે ઉઠે અને નીંદ નાખે, શીરામાં રોટલા ખાય અને હજી સૂરજ ઉગ્યા પહેલા હાથીડા જોડીને કામ માંડે કરવા. તડકો થાય ને ત્યાં હાથી છૂટી જાય. જેના બળદ દુખી એના ખેડૂ ધણી દુખી એમ કહેવાય. જેના બળદ સુખી એના ધણી સુખી. એટલે હરિભક્તો એમ કે વહેલા ઉઠતા હોય. અને આજના જમાનામાં પણ એવું ખરું, વહેલા ઉઠે. સાંજે વહેલા જે સુવે અને વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ શક્તિ વધે અને સુખમાં રહે શરીર. સમયસર વહેલા ઉઠે, વહેલા સમયસર સૂઈ જાય તો એને ભજન ભક્તિ આદિક પણ સુખરૂપ થાય. અને શંકરજી, બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ સાક્ષાત સૂર્યનારાયણ છે. એમને યાદ કરી અને સંધ્યા આદિ કરે. સૂર્યનારાયણ ભગવાનને યાદ કરવા, ધ્યાન કરે, અંબારે. એનો એક શ્લોક આવે છે, ઘણા સૂર્ય નમસ્કાર વખત બોલતા હોય કે ધ્યેય સદા સવિતૃમંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી હારિરણ્યમય વપુર્ધૃત શંખ ચક્ર. સૂર્યનારાયણ સૂર્યમંડળમાં રહેલા ભગવાન નારાયણ કમળના આસન ઉપર વિરાજિત એવા સુંદર કડા, કુંડળો
મસ્તક ઉપર મુગટને ધારણ કરનારા, શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરનારા એવા હે હિરણ્યમય ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. સૂર્ય નમસ્કાર કરતી વખતે ઘણા આ શ્લોક બોલતા હોય છે. તો ભગવાન સૂર્યનારાયણને યાદ કરવા મહારાજે પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે, 5 દેવોને માનવા અને પૂજવા. ગાયત્રી મંત્રના જપ કરે. ગાયત્રી મંત્ર બ્રાહ્મણો જપ કરતા હોય. ગાયત્રી મંત્ર ઘણાએ સાંભળ્યો પણ હોય. એ ગાયત્રી મંત્ર ઋગ્વેદનો મંત્ર છે. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બ્રાહ્મણ હોય તે મહારાજ કે ચોક્કસ જપ કરે. એનો અર્થ એવો થાય, ગાયત્રી મંત્ર આ મંત્ર છે, એનો છંદ ગાયત્રી છંદ છે. જુદા જુદા છંદના પ્રકાર હોય. એ ગાયત્રી છંદ હોવાથી એને ગાયત્રી મંત્ર બોલાય. ગાયત્રી છંદ છે. આ મંત્રમાં 24 અક્ષરો છે. કોઈ પણ શ્લોકમાં મોટા ભાગે 2 અથવા 4 ચરણ હોય. આ મંત્રમાં 3 ચરણ છે. સવિતાનો અર્થ થાય છે ભગવાન નારાયણ. આ મંત્રમાં સવિતાનો અર્થ થાય છે ભગવાન નારાયણ. સમગ્ર જગતને ઉત્પન્ન કરનારા, ત્રિલોકીમાં વ્યાપક એવા હે સચ્ચિદાનંદ ભગવાન, તમારા તેજસ્વી સ્વરૂપનું, તમારા તેજનું અમે ધ્યાન કરીએ છીએ. હે ભગવાન, અમારી સાત્વિક બુદ્ધિને તમે પ્રકાશિત કરો. અમારી બુદ્ધિમાં તમે અંજવાળું કરો. અમે સારા કામો કરી શકીએ, સારા નિર્ણયો કરી શકીએ, અમારા વિચારો સારા રહે, અમને સવળું સૂજે એવી તમે અમને સદબુદ્ધિ આપો. એ ભગવાન નારાયણ. આ મંત્રનો આવો અર્થ થાય છે. ગાયત્રી મંત્રનો જપ કરે. હવે જપ કરતી વખતે કેવી રીતે મંત્રોના જપ કરવા, ભગવાન સ્વામિનારાયણે એ મંત્ર જપની વિધિ બતાવી છે. આ 5મા પ્રકરણના 5મા અધ્યાયમાં ગાયત્રી મંત્રના જપની વિધિ વિશેષપણે આવે છે. એવી જ સત્સંગ જીવનના 3જા પ્રકરણમાં મહારાજ ગઢડામાં વાત કરે છે ત્યારે વાસુદેવાનંદ બ્રહ્મચારીએ ભગવાનના મંત્ર જાપ કેમ કરવો એની વિધિ બતાવી છે. મંત્રો જાપ છે એટલે વિધિ લગભગ સરખી છે. તો મંત્ર જાપ કરીએ ત્યારે કેવી વિધિથી મંત્ર જાપ કરવા એ હવે થોડી વિગતથી વાત કરી. ભગવાનના મંત્ર જાપ કરીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, શ્રી કૃષ્ણ શરણમ, જે મંત્ર ભગવદ ભક્તો જપ કરતા હોય તે બેસતી વખતે એનું આસન રેશમનું, ઊનનું, સુતરા હોય તો સ્વચ્છ પવિત્રપણે, નેતરનું, દર્ભનું, મૃગચર્મ આદિ ચાલે. પણ ખાખરાનું, પીપળાનું, કેવળ લોખંડનું, કેવળ એક પથ્થરના ટુકડાનું એની ઉપર નહીં. જપમાળા એ તુલસીની ચાલે, આંબળીની ચાલે, કમળ બીજ ચાલે, સ્ફટિકમણી, રુદ્રાક્ષ, દર્ભની ગાંઠો પાડીને પણ ચાલે, પ્રસાદીની કરાવીને, ચંદનની આદિ. એ માળા ફેરવતા હોય એ માળા કેવી હોય તો એમનો દોરો બહુ કઠણ ન હોય, ફેરવીએ તો પારો ખહે નહીં, એટલો બધો દોરો ટાઈટ નહીં. તૂટી ગયેલો દોરો હોય એવી માળા પણ નહીં. કેમ કે ત્યાં કંઈક મન એવું બને કે દોરા પાસે તૂટેલો આવ્યો એવું થાય. એટલું મને ભગવાનની મૂર્તિમાંથી નોખું ન પડે એટલે આવું હોય છે. પછી માળા હોય ને આમ ફેરવતા હોય ને એટલે આમ પારો લઈને સ્વામિનારાયણ એટલે ઓલો પારો બીજા પારામાંથી પડે અને પટ પટ એમ અવાજ આવે. તો એ 2 પારાની નીચે એટલી જગ્યા ન હોય કે ઓલો પાડો ઓલા પાડામાંથી પડે તે કટ કટ અવાજ આવે, વિક્ષેપ થાય એમ. એટલે એ પારા 108 પારાની માળા. 108 પારાની એટલા માટે ઋષિઓએ ગોઠવી છે કે આપણે આખો દિવસમાં સ્વસ્થ તંદુરસ્ત માણસ 21,600 શ્વાસ લે.
શ્વાસ ઉશ્વાસે ભગવાનનું ભજન કરી શકે, થઈ શકે એટલા માટે 200 માળા કોઈ આખો દિવસમાં ફેરવે, 4 કલાક, 5 કલાક, 6 કલાક, તો એને શ્વાસોશ્વાસે મંત્ર જપ કર્યો કહેવાય. પછી એને સુવામાં ખાવામાં સમય તો જવાનો હોય, તો 4-6 કલાક કોઈ માળા કરે 200, તો એને શ્વાસોશ્વાસે ભજન કર્યું કહેવાય. એમ આપણા ઘણા બધા હરિભક્તો, વૃદ્ધો, વડીલો હજી ગામડામાં હશે ચોક્કસ, કોઈ વડીલ વૃદ્ધ સાધુ પણ સંતો હશે કે આખો દિવસમાં 100-200 માળા કરતા હોય, અખંડ ભજન, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હાલતા ચાલતા ખાતા પીતા બધું. હમણાં વર્ષથી ત્યાં સુરતમાં ધરોલ સ્વામીને બધું આયોજન, ઓલા કંઈક મશીન ટક ટક આમ કરે એટલે અખંડ ભજન થયા કરે, હાલતા ચાલતા, ઘંટીએ બેહે, સાયકલ હાંકે, કામકાજ કરે. બધાને ઘણાને ખબર છે, આખો દીમાં ઘણા 10,000 જપ કરે, ઘણા 15,000 જપ કરે, 20,000 કરે. તો એવી રીતે 108 પારાની માળા અથવા 54 પારાની માળા અથવા 27 પારાની માળા ના હોય તો અક્ષર માળા પણ ચાલે, અથવા કરજપ માળા. કરજપ માળા એટલે શું? આ જમણા હાથ, ટચલી આંગળી પાસેની આંગળી એ અનામિકા, અનામિકા એટલે આ વચલું પર્વ, વચલું પર્વ એટલે વચલું ટેરવું, ત્યાં આમ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, બસ અહીંથી બસ પાછું ફરવાનું, આમ આમ કીધા કરે. આ કરજપ માળા. કદાચ માળા ન હોય તો 10 થાય, 2 ટેરવા મેરમાં વૈયા જાય. એટલે આવી રીતે કરજપ માળા પણ કરતા હોય. હવે માળા કરે ત્યારે સ્વસ્તિક આસનમાં બેસે, પદ્માસનમાં બેસે, સરળ શરીર રાખીને બેસે, એકાગ્ર વૃત્તિ રાખીને બેસે, મંત્રના અર્થે સહિત માળા ફેરવી. મંત્રના અર્થ, બધા મંત્રોના અર્થ હોય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, સર્વમાં વસીને રહેલા હે ભગવાન વાસુદેવ, હું તમને નમસ્કાર કરું છું. રામ બધાને રમણ કરાવે, આનંદ પમાડે. શ્રી કૃષ્ણ શરણમ મમ, હે ભગવાન શ્રી કૃષ્ણ તમે મારું શરણ છો, કહેતા હું તમારે શરણે છું. તમે મને કાળ, કર્મ, માયા, પાપથી બચાવજો. હે ભગવાન હું તમારે શરણે છું. શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધા આપણે માળા કરીએ છીએ. શાસ્ત્રી મહારાજ ઘણી વખત વાત કરે છે, નારાયણ એટલે શું? નારા, આજે એનો અર્થ 2 મિનિટ કરીએ. ઘણા એ સાંભળ્યો હોય, તેમ છતાંય આવડી મોટી સભા છે, યુવાનો છે, ભાઈ બહેનો છે. નારાયણ કોને કહેવાય? નારાયણ મંત્ર બન્યો નર શબ્દમાંથી. નર કોને કહેવાય? તો કે જે વિષયોમાં ન ખેંચાય એને નર કહેવાય. નરમંતે વિષયા યસ્મિન સ, જે વિષયોમાં ન ખેંચાય એને નર કહેવાય. મહારાજે વચનામૃતમાં લખ્યું, ભગવાનના ભક્તોને જીતેન્દ્રિય કયા. કેમ? તો કે એના વિષયો જગતના જીવના જેવા વિષયો ન હોય. એને ખાવું, પીવું, જોવું, સાંભળવું ભગવાન સંબંધી હોય. મને કાલ સાંજે હરિભગત કે અમારે આવતીકાલ કે 2 દિવસ પછી જુનાગઢ જવું છે, આમ દર્શને જવું છે, જાત્રાએ જવું છે. આપણે બીજા આઠમના તહેવારમાં ક્યાં ફરવા જઈએ? મંદિરો દેવ દર્શન જે આવી પરિવાર સાથે લઈને આપણે બીજે ક્યાં જઈ? વાતે સાચી, ક્યાં જાય? મંદિરો દેવ દર્શન, બસ એના ફરવા જવાનું કયો, પિકનિક કયો, પ્રવાસ કયો, જી કયો, બધું હારે હારે સેજે સેજ થતું જાય. તો વિષયોમાં જે ન ખેંચાય એને નર કહેવાય. જેમ નરનારાયણ ભગવાન, એનો અર્થ થાય મુક્ત. નર એટલે મુક્ત. જાજા બધા મુક્તો હોય એને નાર કહેવાય. એ મુક્તોના સમૂહમાં જે રહેતા હોય એને નારાયણ કહેવાય. વચનામૃતમાં 13મા મધ્યના મહારાજે લખ્યું, હે ભગવાન અનંત મુક્તોની વચ્ચે વિરાજિત છે, ક્યારેક બેઠા છે, ક્યારેક ઉભા છે, હરતા ફરતા દેખાય છે. તો મુક્તોના સમૂહમાં જે વિરાજતા હોય એને નારાયણ કહેવાય. સ્વામી કોને કહેવાય? સ્વમ એટલે ઐશ્વર્યમ. જેનામાં ઐશ્વર્ય હોય એને સ્વામી કહેવાય. એ ઐશ્વર્ય કયું? જગતની ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે અને પ્રલય કરે. એ ત્રણવાના શેનાથી કરે?
તો જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ, આ 6 પ્રકારના ગુણોથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને જે કોઈ કરે એને સ્વામી કહેવાય, એને ભગવાન કહેવાય. તો અમને બધા સંતોને સ્વામી કહે છે, એ હું એ સ્વામી છે ને એના સહી એટલે અમને સ્વામી કહે. આ ન હોય તો કોઈ સ્વામી ન કહે. તમને બધા સ્વામી ને કહે, તમને સ્વામી કહે પણ એક જણા જ કે, બધા ન કહે. અમને બધા કે જી હોય કે લ્યો તમને બધા કે સ્વામી, એક જણા કે. તો સ્વામીનો અર્થ એ કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરનારા જે કોઈ છે એને સ્વામી કહેવાય. અને નારાયણ, સ્વામી એવા નારાયણ, સ્વામી અને નારાયણ એમ નહીં, સ્વામી એવા નારાયણ. સમાસ ઘણા પ્રકારના, કર્મધારય, બહુવ્રીહી, દ્વંદ્વ વગેરે. સ્વામી એવા નારાયણ. આ નારાયણ કેવા તો કે વિશેષણ અને વિશેષ્ય. વિશેષણ કોને કહેવાય અને વિશેષ્ય કોને કહેવાય બધાને ખબર હોય. નામમાં જે વધારો કરે ને વિશેષણ કહેવાય. તો આ નારાયણ કેવા તો કે સ્વામી. પણ આ વિશેષણ કેવું? અપૃથક સિદ્ધ વિશેષણ. પૃથક સિદ્ધ નહીં, નોખું પડે એવું નહીં, અપૃથક સિદ્ધ વિશેષણ. એનાથી નોખું ન પડે. નોખું શું પડે? ઓલા ભાઈ છે ને લાકડી વાળા ભાઈ, એને બોલાવો તો એટલે લાકડી નોખી પડી જાય ને. ગૌમુખી ફેરવેસી ભાઈને બોલાવો તો એટલે ગૌમુખી જુદી થાય, પૃથક સિદ્ધ કહેવાય. પણ અપૃથક સિદ્ધ એ કહેવાય લાલ ગાય. હવે ગાયમાંથી લાલાશ જુદી ન પડે, એ જીવાય જડે. એમ જેનાથી જુદું ન પડે એ અપૃથક સિદ્ધ વિશેષણ. એ આ નારાયણ કેવા તો કે સ્વામી એવા નારાયણ, જે સર્વના નિયામક, કંટ્રોલર. કોક એક ભગવાન છે એ શાસ્ત્રી મહારાજ બહુ કહેતા, એ આ અને આ એ જે કોઈક છે એ જ આ છે. અને આ એ નામીએ સહિત નામ લે તો પૂરું ફળ મળે. મંત્રના અર્થના અનુસંધાન સહિત જપ કરવાનો. આ મંત્રના અનુસંધાન સહિત જપ કરતા હોય ત્યારે માળાને ઢાંકીને રાખે, ગૌમુખી, રૂમાલ આદિત્ય, દોતિયાથી અથવા તો થેલી જે હોય ત્યાં. હવે માળા છે ને એ ઉતાવળી લહેર કે નહીં ફેરવવાની. ઘણા ભક્તો માળા ફેરવે, અડધાની મોટર ફેરતી હોય આમ, સમના 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 સમના. આમ હાથ નહીં હલાવાના, હાથ ન હલાવાય, માથું આમ ન હલાવાય. આમ કરતા આમ કરતા કાંઈ શરીર ટાઈટ, હરકું ટાઈટ એટલે આમ એકદમ કોશ ગળ્યું એમ નહીં, પણ સ્વસ્થ શરીરે માળા ફેરવવાની. હાથ આમ કરતા નહીં, ધૂણાવતા નહીં, હલાવતા નહીં, માથું આમ કરતા નહીં. માળા એમ ફેરવાય. અને એક મંત્ર બોલાવીને એક પારો ફરે એમ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એવી રીતે જો વચનામૃતમાં હતું એ લોયાને 8માં મારા લખ્યું, નામે સહિત માળા કરવી, ઉતાવળી લહેર કે ન ફેરવી. ઘણા એમ કે છે કે મનથી જપ કરી તો વિશેષ થાય, તો મહારાજે બરાબર ને એવી રીતે જપ કરવાનો. માળા કરે ત્યારે એવું લખ્યું, ઝોલા ખાતા ખાતા માળા નહીં કરવાની, નહીં. વાતો કરતા કરતા નહીં, ચિંતામાં શોકમાં હોય આ માળા એટલે નિયમની માળા. આમ બાકી તો ભગવાનના મંત્રો સતત ગમે ત્યારે લઈ શકાય. માળા બજાર વચ્ચે ઓટલે બેઠા બેઠા ન ફેરવાય. ફેરવે તો હું વાંધો નહીં, ક્યાં ગુનો કર્યો છે? ગુનાહારું નહીં, પણ નિયમની માળા હોય તો એ ઓટલા બેઠા હોય છે જે આમાં બધી નજર ગયા કરે, છતાં ફેરવે તો સારું. આપણે ભાગવતની કથાની માહિતમ કરતા હોય ને તો એ અમે છે જે એમ કહી કે કથા સાંભળે ત્યારે ભગવાનની કથા સાંભળાતી વખતે વક્તાની સામું જોઈ રાખવું, આડાવડું ન જોવું, મન એમાં રાખવું. તો એક ભાઈ મને થોડાક વર્ષ પહેલા કહે, તમારા હરિભગત કથા સાંભળતા સાંભળતા માળા ફેરવતા હોય તો એનું કેમ સમજવું? મેં કીધું માળા ફેરવે તો સારું, માળા ફરે
એમાં 108 પારા ફરે, એમાં 108 વખતે કદાચ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ન બોલાય, પણ 1-2 તો બોલાય. અને કદાચ એકય ન બોલાય ને સાંભળવામાં ધ્યાન હોય તો હાથ પછી ચાળા તો ન કર્યા કરે, આમ ન કર્યા કરે, આમ ન કર્યા ને આમ કે એટલો તો એને ડેરો આવે. એમાં હું વાંધો ભાઈ તમને, એટલે સારું એમ કે. છતાં પણ કથા વાર્તા સાંભળતા હોય ત્યારે મન કથામાં રહે એ વિશેષ અતિ જરૂરી. ફેરવે તો સારું, કદાચ ન આપણો રિવાજ મંદિરો ગામડા સાધુ સંતો તો ફેરવે. 4 બજાર સ્ટોક ભેળા થાય ત્યાં બેહીને માળા ન ફેરવાય. માળા ફેરવી ને મન ન રહે તો ફેરવવી કે બંધ કરી દેવી? માળા ફેરવી પણ મન ન રહે તો શું કરવું? તોય ફેરવી, પણ તોય તો કે આમાં શું ફાયદો? ફાયદો તો ખરો જ ને. ગણ કર્યા વિના કઈ રે? લ્યો વાસડા હજુ તો હમણાં બહુ મોલ મોટા નહીં થયા હોય, નહીં તો શીંગું થઈ હોય, પોપટા થયા હોય, મગ થયા હોય, ઓલા દાણા સીડ્યા હોય ને પેલ ધરીના વાસડા હોય, બળે ત્યાં ઓલા ઊભા મોલમાં ચારતા હોય. હા, પછી મગ હોય, માંડવી હોય, અડદ હોય, પછી શીંગું ખાઈને એ પછી એ ઓલા દાણા ચાવ્યા ન ચાવ્યા પોદળામાં આખા નીકળો ને જતા હોય. આખા નીકળી જાય કઈ ગણ કરે, કહ કરે કે ન કરે? ભલે ને પોદળામાં આખા નીકળી જાય પણ કહ તો રહી જાય. એમ કદાચ માળા આપણે કરીએ અને થોડી ઘણું મન રે ન રે તોય સરકાર 8 કલાક કોઈ કામ કરે છે ભાઈ નોકરી, તો એને જ પગાર દેતા. ક્યાંય 8 કલાક નોકરી સરકારમાં કરે છે? 11 નો ટાઈમ હોય તો 11:30 તો આવીને ઘડીક આમ કરે ને આમ કરે, અને 1 વાગ્યા પહેલા તો હકેલો કરે ને ચા પાણી પીવા જાય 1.5 કલાકે તો આવે. બસ પાછા 6 વાગ્યા ને પહેલા 5:30 હકેલો કરે. 8 કલાકમાં કેટલા કામ કરે, કેટલા કલાક કરે સૌને ખબર છે. અનુભવીઓ ઘણા બેઠા છે. આપણે સરકારના ચોર નહીં થવાનું, વફાદાર થવાનું. આપણે પગાર લઈ છે તો પૂરું કામ કરવાનું, સરકારી હોય કે ખાનગી, આપણે પગાર દે છે. આપણે આપણી વફાદારી પૂર્વક કામ કરો. આજે આમાં પ્રાથમિક શિક્ષકો કોઈ બેઠા હોય તો માફ કરજો, ગામડામાં પ્રાથમિક શિક્ષકો હોય છે, પ્રાથમિક 7 ધોરણ સુધી ભણતા હોય, એના મા બાપ શું કહેતા હોય છે? અમે ગામડામાં કોઈ આજ માસ્તરો ભણાવતા જ નથી. આખો દી છોકરા રમે, કા બાજુ તાલુકા લેવલનો ગામ હોય ત્યાં રે, સવારે વ્યા જાય, સાંજે આવે, કા ગામના હોય એટલે હાજરી પુરાવીને એની જમીનમાં ખેતી કરવા વ્યા જાય. કોઈ ભણાવતા નથી. શું કરીએ? કેટલામાં ભણે? 7મું વાંચતા આવડે, એને નામ લખતા નથી આવડતું. શું કરીએ? છોકરાઓ કોઈ ભણાવતા નથી. એને કેટલા નિહાપા લાગે કયો જી? પગાર લે છે તે નિહાપા લાગે, છોકરાને લાગે, મા બાપને લાગે. વફાદાર પૂર્વક ભણાવનારા પણ ઘણા બધા હોય, કઈ ન હોય એવું નથી, કઈ ટકાવારી હોય, બાકી તો સારું ઘણું બિચારો ગામડો હોય કે શહેર. તો હવે 8 કલાક નોકરી ન કરે ને ઓછું કામ કરે તોય સરકાર પગાર પૂરો દે છે. તો આપણે માળા કદાચ કરીને 5 નામ કદાચ મન રે ન રે તો હવે આપણે છે ને ઉદાસી ન થવું, ફેરવા કરવી માળા. આમ સમજ્યા? ફેરવા કરવી, મૂકી નહીં દેવાનું. મન જાય તો જાને દો, મત જાને દો શરીર, બિનું ચડાયે કામઠી ક્યું લગેગા તીર. મન જાય તો જવા દેવું, બીજું શું કરવું? પણ શરીરને ન જવા દેવું. કહેતા ઊભું થઈને મૂકીને વયું ન જવું. તો માળા આવી રીતે ભગવાનની કરવી, જેથી કરીને મંત્રની સિદ્ધિ થાય. ઘણા ભક્તોને કરે લાલાનું સ્વરૂપ બિરાજતું હોય, એટલે લાલજી મહારાજ. તો ઘણાને ઘરે ઠાકોરજીની સેવા, શણગાર, મુગટ, સ્નાન રોજ કરાવતા હોય. ખૂબ ભક્તિભાવથી સારી રીતે સેવા થતી હોય છે. ભગવાનનું સરસ મંદિર હોય, ઘરમાં દીવાબત્તી થતા હોય, સાંજ સવાર આરતી થતી હોય. એ આપણું ઘર, આપણું મંદિર છે. પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો. સુખીને સાથ એમાં હો, દુખીને પણ દિલાસો હો. પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો. ખરા મિત્રો
અને સંતો ઘરે મુજે આવતા રહેજો, અને સચ્ચાઈની લક્ષ્મી સદા ભવને વસી રહેજો. એ ભગવાન, અમારું નાનું એવું ઘર તમારું મંદિર સમાન બનજો, સાત્વિક વૃત્તિવાળું, અને એ પ્રભુ શાંતિ દેનારું થાય છે. આવું ભગવાન પોતાને ઘરે ગ્રહસ્થો સેવા પૂજા આદિ અનુકૂળતા પ્રમાણે કરતા હોય છે. કરવું. મહારાજે પણ પ્રથમના 68માં વચનામૃતમાં લખ્યું, અષ્ટ પ્રકારની પ્રતિમામાં અમે સાક્ષાત બિરાજમાન રહીએ છીએ. ગામડાનું મંદિર હોય, જૂનું તોડિયું મંદિર 30, 40, 50 વર્ષ પહેલા તો એવા જ હતા. પૂજારી બાપા ભક્તિભાવથી સેવા પૂજા કરતા હોય. આચાર્ય મહારાજ એ જમાનામાં ગામડે ગામડે ક્યાં પધારતા. નંદ સંતોએ, દાસ સંતોએ, ત્યાર પછીના સાધુઓએ મહેનત કરી, દાખલા કરી, ગામના ભક્તોએ ગારાની ઈંટું પાડી, બહેનોએ પાણીના બેડા ભરી આવીને મંદિર કરીને તૈયાર કર્યું હોય. અને એ મંદિરમાં નાના એવા આવડા ચિત્ર સ્વરૂપ બિરાજતા હોય. પૂજારી બાપા એ વાટકીમાં એટલી ખાંડ ધરાવે, એટલી. પણ એ હજી ઘણા ગામડામાં હરિભક્તો, ખેડૂતો સેવા પૂજા કરે ને, સવારમાં નાહી ધોઈ પૂજા કરે એટલે નાતા ધોતા હોય. 10 વાગે, 3 વાગે સાંજે નાહીને જ ઠાકોરજીની સેવા પૂજા કરે. ચોયણી હોય તો મંદિરમાં નાવાની વ્યવસ્થા હોય. ધોતિયાથી નાહીને જ કેટલાય ગામડા એવા છે. હા, એ પૂજારી ભક્તિભાવથી ભગવાનની નાની એવી રકાબીમાં આટલી ખાંડ ધરાવી અને મહારાજને થાળ ધરાવીને બોલે એમ, સખી આનંદની વાત કહું આજ રે, મેં તો નેહ કરી નો તેરા મહારાજ રે, પ્રેમે ચોક વેચે ચોકી ઢાળી રે, ઉઠ્યા નાવા મોહન વન માળી રે. આખો થાળ બોલી ભગવાનને ધરાવી, છોકરાઓને 2 કણીયું ખાંડની આપે, હે પોઢાડે, અને એ જળ બધાઈને હરિભક્તોને પ્રસાદી આપે. હરિભક્તો ઊભા થાય ત્યારે 4-5 જુબાનિયા મંદિર વાળે, અને રજ ફળિયામાં નાખી ન દે. એક ખૂણામાં ડબ્બો રાખ્યો હોય ને, એ મંદિરની રજ એ ડબ્બામાં રાખે. કોઈ હરિભગત એને ઘરે કાંઈ હાજા માંદા છોકરા હોય, ગાયું ભેંસ્યું હાજી માંદી હોય, પૂજારી બાપાને કહે છે, પૂજારી બાપા અમારે ભેંસ દોવા દેતી નથી, અમારી ભેંસ જરી માંદી પડી ગઈ છે અને છોકરાઓને તાવ આવે છે, તો જરીક પ્રસાદીનું પાણી ભગવાનને ધરાવીને આપો ને. અને રજ આપે. પૂજારી બાપા એને રજ દે, હાલે આ રજ લઈ જા, એ ભેંસ માથે ગાય માથે છાંટજે, આ પાણી ભગવાનનું ધરાવીને લઈ જા, પાઈ જાય. હે, આ મંત્રેલ પાણી આપણે, બીજું મંત્રેલ ક્યાં ગોતવા જાવું? આ જ મંત્રેલ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર વાળું પાણી, એ બીજું શું કહેવાય? આપણા માટે આ મંત્રેલ પાણી, આપણા માટે આ ભભૂતિ. બીજું ભગવાનના ભક્તોના ચરણની રજ એથી મોટી ભભૂતિ કઈ? હે હરિભક્તો, હાજો માંદું હોય, આપણે સંસારમાં છીએ, જ્યાં ત્યાં માનતા, જ્યાં ત્યાં બીજું ત્રીજું નહીં. હરિભક્તોના ઘરની વાટ જ્યાં ત્યાં પ્રગટવી ન જોઈએ, એની વાટ જ્યાં ત્યાં પલળવી ન જોઈએ. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, દેવસ્થાનો મહારાજે કરેલા આજ્ઞા, ત્યાં એને દીવો ત્યાં પ્રગટે. દીવાની માનતા હોય તો ત્યાં. નાળિયેર જ્યાં ત્યાં વધારાય નહીં, વધારવાનું, માનતા કરવાની, કરતા હોય. હનુમાનજી મહારાજ મંદિર, એ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના ભંગ ન થાય, નહીતર છે ને ઉપાસનામાં થોડીક ખીલો હલી ગયો કહેવાય. એટલે ભગવાનના ભક્તો આવી રીતે ઠાકોરજીનું પૂજન આદિ કરે અને ભગવાનની સેવા પૂજા કરે, ભગવાન રાજી થાય. હવે 5 દેવો વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતી ચ દિવાકર, 5 દેવોને માનવા પૂજવા, તેમ છતાં વિષ્ણુ ભગવાનનું પૂજન કરે તો બધા દેવતાઓનું પૂજન આવી ગયું કહેવાય.
આપણે ભગવાન સ્વામિનારાયણનું પૂજન કરીએ છીએ, બધા દેવોનું પૂજન આવી ગયું. કેમ? તો કે હાથીના પગલામાં બધાયના પગલા. હાથીના પગલાથી કોઈ પગલું મોટું ન હોય. શાલિગ્રામનું પૂજન કરવું હોય તો 1 શાલિગ્રામનું પૂજન કરવું, પણ 3 કે 5 એમ નહીં. બેકી સંખ્યામાં પૂજન કરવું હોય તો 2 નહીં, પણ 4 કે 6, પણ બહુ વધારે નહીં. ગ્રહસ્થો કોઈ પોતાના ઘરે શાલિગ્રામનું પૂજન કરતા હોય અને ખંડિત થઈ જાય શાલિગ્રામ, તો પણ એનું પૂજન કરી શકાય. શાલિગ્રામ ખંડિત થઈ જાય તો એ પૂજી શકાય, અન્ય મૂર્તિ નહીં. ઘરમાં લિંગ એટલે શંકર ભગવાનના લિંગ હોય તો 2 લિંગનું પૂજન નહીં કરવાનું. કોઈ ગ્રહસ્થો રાખતા હોય કદાચ, તો 2 નહીં. અને 2 શાલિગ્રામનું પૂજન નહીં. દ્વારકાના 2 ચક્રોનું પૂજન ઘરમાં ના રખાય. 2 સૂર્યનારાયણ ભગવાનની પ્રતિમાનું પૂજન નહીં. પાર્વતી માતાનું પૂજન કોઈ કરતા હોય ઘરમાં તો 3 પ્રતિમાનું નહીં. ગણપતિ બાપાની 3 મૂર્તિનું નહીં. કોઈ શંખનું પૂજન કરતા હોય તો 2 શંખનું પૂજન નહીં, 1 શંખનું. 2 હોય તો શું કરવા? તો બીજા કપાટમાં રાખી દેવા. અને શાલિગ્રામ, અચલ મૂર્તિ, બાણલિંગ એમાં આવાહન અને વિસર્જન કરવાની જરૂર નહીં. આપણે સવારે ચિત્ર પ્રતિમા જ્યારે પૂજન કરી ત્યારે મંત્ર બોલીએ ને, આગચ્છ ભગવાન, એમ કીધું એમ શાલિગ્રામમાં નહીં, અચળ મૂર્તિમાં નહીં. હવે જો પોતાને પૈસાની સગવડતા હોય, સુખી હોય, તો પૂજા વિધૌ ન કુર્વિત વિત્ત સાઠ્યમ કરહિચિત. પૂજન વિધિમાં લોભ ક્યારેય ન કરવો જો પૈસાની સગવડતા ઘરમાં હોય તો. શક્તિ પ્રમાણે ભગવાનનું પૂજન વંદન આદિ કરવું. સુખી ગ્રહસ્થ પોતાનું ધન ક્યાં વાપરતા હોય તો કે સુપાત્રે, તીર્થયાત્રાયામ, વિદ્યાયામ, યજ્ઞ કર્મણી, વાપી, કૂપે, તડાગાદૌ ધનમ ગચ્છતિ ધર્મિણ. જે સજ્જનો સારા માણસો ધર્મિષ્ઠ છે એના ધન આટલે ઠેકાણે વપરાતા હોય. ક્યાં? સુપાત્ર માણસમાં. સુપાત્ર સાધુ, સંતો, બ્રાહ્મણ. વિદ્યાર્થી એ ભણે છે ત્યાં સુધી એ દાન કરવાનો અધિકારી પાત્ર ગણાય. એમ કોઈ ગરીબ હોય, કોઈને પુસ્તકની જરૂર હોય, કોઈને કપડાની જરૂર હોય, તો તમે વિદ્યાર્થી કોઈ પણ ભણતા હોય એને મદદ કરો તો એ સુપાત્ર કહેવાય. જેને કપડાં નથી, નગ્ન છે, એને તમે કપડાનું દાન કરો તો એ કપડાના દાન માટે પાત્ર ગણાય. ઉનાળો સખત હોય, પગ બળતા હોય, પગ ઉગાડા હોય, તો એને તમે જોડા ચંપલ લઈ દો તો એનો એ પાત્ર ગણાય. કોઈ તરસ્યો માણસ હોય તો એને તમે પાણી પાવ તો એ પાણીના દાન કરવા માટેનું પાત્ર છે. ભૂખો માણસ હોય ગમે તે, એને પેટ પૂરતું ખવડાવવું એ એને માટે પાત્ર ગણાય. સુપાત્ર. તીર્થયાત્રામાં ઠાકોરજીનું પૂજન, સાધુ સંતો વગેરે જે કાંઈ આપણે જાત્રા કરવા જતા હોય શક્તિ પ્રમાણે દાન પણ. વિદ્યાદાનમાં અને યજ્ઞો કીધા, એમાં 5 પ્રકારના યજ્ઞો અત્યારે સમય મળશે તો વળી આગળ કહીશું. વાવ, કુવા અને તળાવ ગળાવવામાં, જેથી કરીને પાણીનો લાભ ઘણા બધાને મળે. ચેકડેમો, બીજું ત્રીજું આ તળાવો ગામના. ગ્રહસ્થો છે પોતાના ધન એને 5 પ્રકારે વિનિયોગ કરતા હોય, કેતા વાપરતા હોય. 5 પ્રકાર ક્યાં? તો એવું કીધું, ધર્માય, અર્થાય, કામાય, સ્વજનાય અને કીર્તાય. ધર્મને માટે વાપરે, અર્થને માટે અર્થનું રોકાણ કરે. તમારે 2 દુકાન હોય તો 3જી દુકાન કરો, 2 કારખાના હોય 3જું કરો કારખાનું. એ અર્થને માટે અર્થનું રોકાણ. ક્યાંક લેવું દેવું હોય તો લેવું દેવું પડતું હોય, કામ કરાવવા બીજી ત્રીજી રીતે એ અર્થનું રોકાણ કરો, પણ વળતર પાછું લેવા ના હોય. ધર્માય, અર્થાય, કામાય,
એટલે સંસારના સુખો, વૈભવો, સગવડતાઓ, રાસ રચીલા, સાધનો, ગાડીઓ, મોટરો, બંગલાઓ, તમે સુખી ગ્રહસ્થો તો તમારે યોગ્યતા પ્રમાણે સારા મકાનો, સોફાઓ, સગવડતા, કપડા બધું હોય, એ કામાય. સ્વજનાય, કુટુંબમાં, જ્ઞાતિમાં, ગામમાં કોઈ ગરીબ હોય, એને અન્નની જરૂર હોય, વસ્ત્રની જરૂર હોય, પૈસાની જરૂર હોય, એને લવાજમની જરૂર હોય, સ્કોલરશીપની જરૂર હોય, તો તમે આપો, એ પાત્ર કહેવાય. અથવા તમારે સુખી ગ્રહસ્થોએ કરવું જોઈએ. કેમ? તો કે આપણે જેથી ગરીબ હતા ત્યારે આપણા સંબંધીમાં મામા, કાકા, ફુવા કોક સુખી હતા. આપણા મા બાપ અથવા આપણે પણ ઈચ્છા રાખતા હતા કે આપણા મામા સુખી છે, થોડુંક લવાજમ ભરાય, થોડુંક ભણાવે, 5,000 મદદ કરે તો સારું. ઈચ્છા હતી ને? તો આજે આપણે સુખી થયા છીએ તો આપણે કોકને આપવું. બસ સ્વજનાય અને કીર્તય, આ પ્રકારે ધનનો વિનિયોગ કરવો. તુલસીથી ગણપતિજીનું પૂજન ન કરાય, ગણેશ ચોથને દિવસે કરાય. કેમ? તો કે ગણપતિ બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર કયો છે. દુર્વાથી એટલે ધ્રોથી દેવીનું પૂજન ન કરાય, બેલીથી સૂર્યનું પૂજન ન કરાય, ચંપો અને કેતકીથી શંકરનું પૂજન ન કરાય, ધતુરા અને આંકડાથી વિષ્ણુનું પૂજન ન કરાય, મોગરો, ચંપો, જોઈ આ બધાથી વિષ્ણુનું પૂજન થઈ શકતું હોય છે. તુલસી, મોગરો, દર્ભ, કળી, બીલીપત્ર આદિ વાસી ગણાતું હોતું નથી. રાત્રિના સમયમાં, સંધ્યાના સમયમાં અથવા કોઈ સૂતક હોય ત્યારે તુલસી તોડવા નહીં, ચૂંટાય નહીં. પણ જરૂર હોય તો શું કરવું? તો કે તુલસીજીને પગે લાગી વંદન કરવી અને પ્રાર્થના કરવી કે તુલસી અમૃત જન્માસી સદાત્વમ કેશવ પ્રિય, કેશવાર્થે વિચિન્વામી વરદા ભવ શોભન. હે તુલસી માતા, હું તમને ચૂંટું છું, તોડું છું, લઉં છું, પણ વિષ્ણુ ભગવાનના પૂજન માટે લઉં છું, માટે તમે મારી ઉપર પ્રસન્ન થઈ જાઓ. કહેતા માનસિક મનથી ભગવાનને સંભાળી જરૂર કદાચ પડે સંધ્યા સમય રાત્રે તો તુલસી તોડવી, નહીતર નહીં. સ્વયંભૂ શંકર ભગવાન હોય, જ્યોતિર્લિંગ હોય, સુવર્ણાધિક હોય અથવા તો ધાતુના પધરાવેલા હોય તો એ શંકર ભગવાનને ધરાવેલા અન્ન નૈવેદ્ય લેવામાં વાંધો. નવરાત્રિના દિવસો હોય ત્યારે માતાજીનું પૂજન દૂધપાક આદિક સાત્વિક અન્નથી કરવું, પણ મદ્ય માંસ દારૂ આદિકથી નહીં. સ્વામિનારાયણ ભગવાન ભાડેરમાં પધાર્યા. સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને જે કથા સંભળાવે છે એ પ્રતાપસિંહ રાજા દરબાર ભાડેર ધોરાજી બાજુ ઉપલેટા પાસે વાઘેલાનું ભાડેર કહેવાય છે. ત્યાં મહારાજે કીધું, દરબારોએ પૂછ્યું તો મહારાજ કે માતાજીને માનો પૂજન કાંઈ વાંધો નહીં, અમે માતાજીને માનીએ છીએ, શંકર ભગવાનના અર્ધાંગીની છે, વંદન કરીએ છીએ. તો કે પણ નવરાત્રિમાં અમે દારૂ માંસથી પૂજન કરીએ છીએ વર્ષો વર્ષ, કાયમ નહીં, પણ આ નોરતામાં એવું હોય હો. મહારાજ કે એ ન કરવું, દૂધપાક, પૂરી, શાક આદિથી પૂજન કરવાનું, કાયમ નહીં. આવી રીતે દારૂ માંસ ધરાવતા હોય એવા દેવદેવીને કોઈ પૂજન કરતા હોય અથવા તો એ પ્રસાદ લેતા હોય તો આપણે એની નિંદા ટીકા પણ નહીં કરવાની, ટીકા ટિપ્પણ પણ નહીં, એ આની રીતે, આપણે આપણી રીતે. ભગવાન શ્રી એમ કે છે કે આવી રીતે હે વિપ્રવર્ય, બ્રહ્મચારી જે છે એમણે વિદ્યાભ્યાસ કરવાનો. હવે માનો કે એને વૈરાગ હોય તો સંન્યાસી બને, વૈરાગ ન હોય તો, વૈરાગ ન હોય તો સંસારમાં જોડાઈ શકે. હવે કેવી કન્યા સાથે પરણવું, કન્યા કેવી હોય એની વાત સત્સંગ જીવનના 8મા અધ્યાયમાં વિશેષથી આવે છે. જો એને સંસારમાં જવું હોય તો ભણી લીધા પછી ટૂંક સમયમાં ગ્રહસ્થાશ્રમમાં જોડાઈ જવું. ગ્રહસ્થાશ્રમમાં ન જવું હોય તો એને સંન્યાસી કે સાધુ થવું. પણ અનાશ્રમી ન તિષ્ઠેત એવું લખ્યું. કાં તમે ગ્રહસ્થ બનો, કાં તમે સાધુ સંન્યાસી બનો, પણ એમને જાજા દિવસ સુધી રહ્યો એ ઠીક નહીં. ક્યાંય મળતું ન હોય તો પછી શું કરવું?
આજનો પણ એ મોટો પ્રશ્ન છે. તો શું કરવું પણ અમારે? અનાથ રમી રહેવું કે ન રહેવું? ક્યાંક ક્યાંક તો 3 દીકરા હોય, 3 માંથી લ્યો એક મોટો 35 વર્ષનો થઈ ગયો, બીજો 32 વર્ષનો હોય, ત્રીજો 29 વર્ષનો. ક્યાંય હું ત્યાં ભાઈ નથી હોતું. તમારા બધા અનુભવો છે. અને કોક કે કેમ વાત કરે હો. દીકરીઓ હોય ને, હમણાં દીકરીઓને બહુ શોર્ટેજ છે એમ સાંભળ્યું છે. 1000 દીકરા હોય છે, 700 દીકરીઓ હોય છે. એટલે પછી જે દીકરીના બાપ હોય ને એને ઓલો દીકરાનો બાપ હગાઈ નું કરવાનું જાય ને તો એ બધા ના પડે. અને પછી એક બે કે ચાઇકલાઈ બહુ કરે. મેં કીધું ચાઇકલાઈ હું? તો કે છે ને કોઈ રીતે આ ન પાડે. એ કે અમારે આવવું જોશે. પછી એમ પૂછે કે ભાઈ શું કામ કરે? તો કે સુરતમાં. સુરતમાં શું કરે છે? હીરા ને તમારા ઘરનું મકાન છે? તો અહીંયા ગામડે શું છે? ગામડે સ્લેબ વાળું પાકું મકાન છે, 25 વીઘા જમીન છે. તો સુરતમાં પાકું મકાન લઈ લ્યો. તો કે પણ હવે સુરત તો કે તો નહીં, અમારી દીકરીને શહેરમાં રહેવા માટે પાકું મકાન જોશે. લ્યો હવે એના બાપાને નળિયા વાળું હોય તો ચાલે હો. ઠીક છે, દીકરી સુખમાં જાય એવી હવ ઈચ્છા રાખતા હોય. એટલે અને ક્યાંક ક્યાંક તો કેટલાય અમને હોતી, અમે આમ થોડા મોટા કહેવાય ને જૂના, એટલે અમને ક્યાંક ક્યાંક બિચારા કોક ભલામણ કરે, સ્વામી જરા ભલામણ કરજો ને ઓલા ભાઈઓને. એટલે શું છે તો વળી હરખું થઈ જાય. તો બ્રહ્મચારી સંન્યાસી થવું અને અથવા ગ્રહસ્થાશ્રમમાં જોડાઈ જવું એવું ભગવાન શ્રી હરિએ કીધું. હવે ગ્રહસ્થાશ્રમ કરતા પહેલા કેવી કન્યા હોય, કેવા વર હોય, કેવું સારું પાત્ર હોય, એ બધી વાત આવતીકાલે આપણે કરીશું. સાથે સાથે પતિવ્રતાના ધર્મો પણ ગ્રહસ્થને લગતા થોડું એ આવતીકાલની કથામાં કહેશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.